એમાંથી જ રોજ એ બેન જે કાંઈ પૈસા આવે એમાંથી સાંજે લઈ આવે ને પછી બંને બેન ભાઈ સાથે બેસીને જમી લે. એક ટાઈમનું ભોજન કરે એટલી જ ભાઈની આવક હતી, ભણેલો હતો નહીં. પણ બેનના હૈયામાં આજ ભાઈ પ્રત્યે એક ભાવ જાગ્યો કે મારે મારા ભાઈના જન્મ દિવસે મારા ભાઈને સારું જમાડવું છે. હૈયું રહી શક્યું નહીં. હવે શું કરવું? તૂટેલું ફૂટેલું ઘરમાં એક દર્પણ જોયું એને. એમાં એનો ચહેરો જોયો તો એના લાંબા લાંબા વાળ હતા ને. એને થયું કે આજ હું વાળને વેચી દઉં અને પછી મારા ભાઈને જમાડું. આ બેન ભાઈનો સંબંધ છે ને અદ્ભુત હોય છે. 70 વર્ષના માજી હોય ને ઠોકર વાગે શું બોલશે ખબર છે? ખમ્મા મારા ભાઈને, ખમ્મા મારા ધણીને કોઈ બોલતું નથી. બેનના મનમાં આજ ભાઈ પ્રત્યેનો પ્રેમ ઉભરાયો છે. ગઈ છે નાઈ પાસે, હજામ પાસે જઈને કહ્યું કે અમારા વાળ છે ને એ હું તારે ત્યાં વેચવા આવી છું. હજામ સમજાવે છે કે જો બેનો વાળને સારા રાખવા માટે કેટલા કેટલા પ્રયત્નો કરતા હોય છે, કેટલી જાતના ઉપાયો કરે છે, કેટલી જાતની દવાઓ ખાય છે, અને તું વાળ કપાવી નાખીશ? બોલે હા, મારે વાળ કાઢી નાખવા છે. એને વાળ કાઢીને ઉપર ટોપી પહેરી લીધી. સરસ મજાની રસોઈ બનાવી. ભાઈના મનમાં થયું કે આજે મારો જન્મ દિવસ છે તો મારે મારી બેનને કંઈક ભેટ આપવી જોઈએ. જે નિરંતર આપે એનું નામ ભાઈ. ભાઈનો પ્રસંગ હોય તો પણ બેનને આપવાનું, બેનનો પ્રસંગ હોય તો બેનને આપવાનું. બેનની પાસે લેવાય નહીં, દીકરીઓ પાસે બેન પાસેથી લેવું ના જોઈએ. એના આશીર્વાદ મળે તો આપણે તરી જઈએ. ભાઈને થયું કે મારી બેન માટે કંઈક લઈ જવું. લઈ આવ્યો એ બોક્સમાં પેક કરીને. સરસ મજાનું ભોજન સામે. પણ ભાઈને વિચાર આવ્યો કે આપણા ઘરમાં તો કંઈ જ નથી અને આ કેવી રીતે આને આ ભોજન બનાવ્યું હશે મારી બેને. પૂછ્યું, બેન આટલું બધું તે રસોઈ બનાવી ક્યાંથી? આપણા ઘરમાં તો વસ્તુ નથી હોતી. બેન કહે, ભાઈ પહેલા જમી લે પછી હું વાત કરું. ભાઈ કહે, હું જમીશ નહીં, પહેલા મને કહે તું આ ક્યાંથી લાવી છો? અને ત્યારે એ બેન બહુ આગ્રહ કરે કે ના, તું પહેલા જમી લે. એને ખબર છે કે જો મારા ભાઈને ખબર પડશે ને કે મારા વાળ નથી રહ્યા તો કદાચ મારો ભાઈ જમશે નહીં. બેનનો અતિ આગ્રહ જોયો, ભાઈ જમવા બેઠો. જમ્યા પછી એને થયું કે હું મારી બેનને કંઈ આ ભેટ છે ને હું આપી દઉં. હું તારી માટે આજે મારો જન્મદિવસ છે ને, તારી માટે કંઈક ભેટ લાવ્યો છું. શું લાવ્યો છે? જો આપણી ભારતીય સંસ્કૃતિની બેન ભાઈના જે સંબંધો છે ને, ભારતીય સંસ્કૃતિમાં અદ્ભુત સંબંધો છે. દુનિયાનો કોઈ સંપન્ન માણસ આવા સંબંધો ના કેળવી શકે જે આપણા ઋષિમુનિઓએ સંબંધો આપ્યા છે. તમારી તમામ સંપત્તિ એની પાસે પાણી ભરે. શું ગિફ્ટમાં શું છે? અને ભાઈએ ખોલ્યું તો એના બોક્સમાં કાંસકો હતો. એને એમ હતું કે મારી બેનના આટલા સુંદર વાળ છે પણ એને વાળ ઓળાવવા કાંસકો નથી. અને જ્યારે બેને જોયું કે કાંસકો લાવ્યો ત્યારે વાળ નથી, અને વાળ હતા ત્યારે કાંસકો નહોતો. ટોપી ખોલીને જોઈ તો ભાઈ રડી પડ્યો. ત્યાં વસ્તુ એક બાજુ રહી ગઈ પણ બંને ભેટીને એકબીજાને એટલું વાલ કરે છે, એટલો પ્રેમ કરે છે. આનું નામ નિષ્કામ પ્રેમ કહેવાય. આ નિષ્કામ પ્રેમ છે, કોઈ જાતનો સ્વાર્થ નહીં, નિસ્વાર્થ પ્રેમ. ભગવાન કૃષ્ણ અને ગોપીનો પ્રેમ એનાથી ઉપરનો પ્રેમ છે. આ ભાઈ બહેનનો પ્રેમ આપણને જો હૃદય સુધી પહોંચતો હોય
તો એ કૃષ્ણ અને ગોપીના પ્રેમમાં શું શું બન્યું હશે. આપણે તો ખાલી વર્ણન કરી રહ્યા છીએ, પણ જ્યારે કૃષ્ણ અને ગોપીનો અદ્ભુત અને આજે ક્યાંક ક્યાંક જીવનમાં જોવા મળે આવો પ્રેમ. ભગવાન કૃષ્ણએ આ રાસલીલા કરીને એના કારણે આપણી ભારતીય સંસ્કૃતિમાં આજે જો સંબંધો ટક્યા હોય તો એમાં કથાઓ બહુ મોટું કામ કરે છે. ક્યાંક અસર લાગી જાય અને એ અસરને કારણે કોઈ એકાદના જીવનમાં દીવો પ્રગટી જાય તો આપણી કથા સફળ થઈ જાય. અદ્ભુત પ્રેમ. હજુ આગળ સમજો પ્રેમની ઉપરની કક્ષા. ચંદ્ર અને ચકોર આ બંનેને સંબંધ હોય છે. ચકોર સંસારમાં આવ્યા પછી એમ નક્કી કરે કે મારે ચંદ્રને મળવું છે, ચંદ્રને મળવું છે, પણ કોઈ પણ ચકોર ચંદ્ર પાસે પહોંચી શકતું નથી. આપણે એવું માનીએ કે ભગવાન કૃષ્ણને મારે મેળવવા છે, આપણે તો એને કદાચ મેળવી લઈએ, પણ પેલું ચકોર પક્ષીને ખબર છે કે હું ચંદ્રને મેળવી શકવાનું નથી, છતાં જીવન પર્યંત ચંદ્ર માટે જે તડપે, એ જે તડપણ છે ને એ રસનું રૂપ છે. ગોપી કૃષ્ણ તો એનાથી ઉપર છે, પણ આ રસનો થોડોક સ્વાદ તમને જોવા મળે. પછી ચકોર શું કરશે? ચકોર કોઈ અગ્નિ પ્રગટતો હશે, અગ્નિ જળતો હશે, એમાં જઈને વિચારશે કે હું મારું દેહ આમાં બાળી નાખું, અને બાળ્યા પછી મારી જે ભસ્મ હોય ને એ ભસ્મ ભગવાન શિવ લગાવે, અને ભગવાન શિવના માથા પર મસ્તિષ્ક પર ચંદ્ર છે, મને એ ચંદ્રનો સ્પર્શ થઈ જાય તો એ મારું જીવન ધન્ય બની જાય. આનું નામ છે રાસલીલા. અને આપણે આ લીલાને કેવી રીતે લઈએ છીએ? અદ્ભુત રાસલીલા થઈ છે ભગવાન કૃષ્ણ અને ગોપી વચ્ચેની. કેવલ આત્મભાવ ત્યાં આવ્યો છે, બધા જ બીજા સંબંધો દૂર થયા. એક ચાતક નામનું પક્ષી આવે છે. એ ચાતક નામનું પક્ષી જ્યારે કોઈ ગંગાના તટ ઉપર એક વૃક્ષ ઉપર બેઠું છે, કોઈ એને બાણ માર્યું, સંસારનો તમામ જીવ એવી અપેક્ષા રાખે કે અંત સમયે મારા મુખમાં કોઈ ગંગા પધરાવે, પણ આ ચાતક પક્ષીએ પોતાનું મોઢું બંધ કરી દીધું. કેમ બંધ કર્યું? તો કે હું સ્વાતિ નક્ષત્રના પાણી સિવાય બીજું પાણી પીતું નથી. ગંગાજીમાં પડ્યું, પણ ગંગાજીમાં પડ્યા પછી મોઢું બંધ કરીને બેસી ગયું. કોઈએ પૂછ્યું કે તું કેવું દુર્ભાગી છો કે ગંગામાં તો લોકો અંત સમયે એનું પાન કરવા માગે, અરે પાન ન કરી શકે તો એના અસ્થિ વિસર્જન કમસે કમ ગંગામાં થાય એવી અપેક્ષા રાખે, અને તે શા માટે મોઢું બંધ કર્યું? તો એ ચાતક પક્ષી જવાબ આપે છે, દુનિયાના બધાય પાણી મારા માટે વ્યર્થ છે, હું તો સ્વાતિનું બિંદુ જ પીવું છું. એમ જ્યારે જીવ એવું વિચારે કે હું તો કૃષ્ણની પાછળ જ છું, કૃષ્ણ મળે તો જ મારું જીવન, બાકી બધું વ્યર્થ છે. આનું નામ છે રાસલીલા, આનું નામ છે ગોપી પ્રેમ, આનું નામ છે ગોપી ભાવ. મૃદ્વીકાર સીતા સીતા સમસિતા સ્ફીતમ ચ પીતમ પયઃ સ્વર્યાતેપ્યસુધા પ્યધાયકતિધા રંભાધર ખંડિતઃ સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભવે ભ્રામ્યતા કૃષ્ણે ત્યક્ષરયોરયમ મધુરિમો ગાર ક્વચિલ્લક્ષિતઃ
તે પૂછે છે, તમે આ સંસારમાં આવ્યા પછી મૃદ્વિકાર સીતા સીતા સમસીતા, તમે આવડો મોટો સાકરનો ગાંગડો ચાખ્યો હશે, તમે મિશ્રી ખાધી હશે, શ્વેત શ્વેત મિશ્રી ખાધી હશે, તમે સ્ફીતમ ચ પીતમ પયા, આમ દૂધને 2-4 વાર એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં નાખે ને એટલે દૂધનો થોડો સ્વાદ બદલાય, મીઠો લાગે. એમાંય તમે મથુરામાં જાઓ, આજથી 15-20 વર્ષ પહેલાની વાત છે, હવે તો ત્યાંય બધું બગડવા લાગ્યું છે, પણ આમ દૂધ ઊંચું નીચું કરે ને એને કહેવાય સ્ફીતમ, એટલે ફીણ વાળું દૂધ તમે પીધું હશે. સ્વર્યાતેપ્ય સુધાપ્યધાઈ કદિધા, તમે જગતના તમામ પ્રકારના સંગીત શ્રવણ કર્યા હશે. સ્ફીતમ ચ પીતમ વય સ્વર્યાતેપી સુધાપ્યધાઈ કદિધા રંભાધર ખંડિતા, તમે સંસારના ભોગ ભોગવ્યા હશે. પણ હે જીવ, સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા, એક વખત જીવનમાં સાચું બોલ. આ સંસારમાં આવ્યા પછી ભમતા ભમતા ક્યારે તે એકાદ વખત કૃષ્ણ એવું નામ બોલ્યો હોય તો તારું જીવન સાર્થક છે. બાકી આ સંસારમાં ગમે તેવા ભોગ ભોગવો. પણ એ કવિ કહે, કૃષ્ણે ત્યક્ષરયોરયમ મધુરિમોદ ગાર ઉદ્ગાર, એકાદ વખત જો કૃષ્ણનું નામ લીધું હશે ને તો જીવન સફળ થઈ જશે. આનું નામ છે ગોપી પ્રેમ. કેવલ કૃષ્ણ દેખાય. હવે 2 ગોપી અને વચ્ચે કૃષ્ણ. અંગના મંગના મંતરે માધવો, અંગના મંગના અંગના મંગના મંતરે માધવ, માધવમ માધવમ ચાંતરેણાંગના, અંગના મંગના મંતરે માધવમ, માધવમ માધવમ ચાંતરેણાંગના, માધવમ માધવમ ચાંતરેણાંગના.